એક મહિનામાં બીજી ગેસ લીકેજની ઘટના સામે આવી રહી છે। અરવલ્લી જિલ્લાના ખેડા ગામની સીમમાં આવેલ રાધે કોલ્ડ સ્ટોરેજમાંથી રવિવારની રાત્રે 7 વાગ્યાની આસપાસ એમોનિયમ ગેસ લીક થતા અને ગેસની વ્યાપક અસરને લઈને આસપાસના ગામના લોકોની આંખોમાં બળતરા તેમજ શ્વાસ રૂંધાવાની અસર વર્તાવતા ખળબળાટ મચી જાય છે। આ લીકેજ ગેસ આસપાસના ગામમાં ફેલાય તે પહેલા જ મોડાસા ફાયર ટીમને જાણ કરવામાં આવે છે। ફાયર ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી જાય છે અને પીપી કિટના ઉપયોગ વડે પાણીનો મારો ચલાવીને મેઇન વાલ્વ બંધ કરીને સ્થિતિને કંટ્રોલમાં લાવે છે। તેમજ ગેસ લીકેજને લીધે એક બાળકી સહિત ખેડા ગામના 15થી વધુ અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેમજ લીકેજ બંધ કરતા આસપાસના 5 થી 9 ગામોના લોકોને આ ગેસથી બચાવવામાં આવે છે। તેમજ આ ઘટના બાદ કોલ્ડ સ્ટોરેજના માલિક મોડે સુધી પણ ઘટના સ્થળની આસપાસ પણ ફરક્યા ન હતા। તેમજ તંત્રમાંથી માત્ર પોલીસ જ ઘટના સ્થળે આવતા ગ્રામજનોમાં ભારે રોષ વર્તાયો હતો। આપનું આ ઘટના ઉપર શું કહેવું છે કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને આવી વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।